આજે 11 જૂન અને હવે સૌની ધીરજ પણ ખૂટી રહી છે કે ચોમાસું ક્યારે આવશે અને સત્તાવાર રીતે ક્યારે વરસાદની શરૂઆત થશે। 4 જૂને ચોમાસું કેરળમાં પહોંચ્યું અને ધીમે ધીમે આગળ ગતિ કરી રહ્યું છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે ચોમાસું પહોંચ્યું ક્યાં, ગુજરાતમાં ક્યારે આવશે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે છૂટાછવાયા વરસાદની આગાહી થઈ છે। તે કયા ક્ષેત્રમાં કેટલો વરસાદ પડવાનો છે, अलग अलग मॉडल थी आपणे समझवाना छीए। सौथी पहला तमे जुओ के अत्यारे चोमासुं क्या पहोंच्युं छे, तो तमे जो के आज दक्षिण भारतना जे भागो छे त्यां अत्यारे वरसाद वरसी रह्यो छे। आखो आ विस्तार छे उत्तर पश्चिमनो के जे अत्यारे वरसादे बाનમાં લઈ લીધો છે, પણ હજુ જે રીતે ચોમાસું આગળ વધવું જોઈએ એ રીતે ચોમાસું વધી નથી રહ્યું, કારણ કે મુંબઈમાં સામાન્ય રીતે 10 જૂને ચોમાસાની શરૂઆત થઈ જાય સત્તાવાર રીતે। आज 11 जून થઈ ગઈ એટલે હવે આપણે મુંબઈમાં ચોમાસું મોડું કહી શકીએ, પણ 2-4 દિવસનો ફરક પડે એટલે જો હજુ પણ 13 થી 14 તારીખ સુધીમાં ચોમાસું જો મુંબઈમાં ન પહોંચે તો ચોમાસું મોડું કહેવાય। હવે તમે જો કે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થઈ રહ્યો છે, પણ હજુ પણ મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યું નથી। હવે અત્યારે જે રીતે ગણતરી થઈ રહી છે, ચોમાસું જે રીતે ગતિ કરી રહ્યું છે તે રીતે 13 થી 14 તારીખ સુધીમાં ચોમાસું મુંબઈને ટચ કરશે। હવે મુંબઈમાં જ્યારે ચોમાસું ટચ કરે ત્યારબાદ એ ગુજરાતમાં પ્રવેશ કરે। સામાન્ય રીતે આ દક્ષિણ ગુજરાતનો ભાગ અને દક્ષિણ ગુજરાતથી ચોમાસું ગુજરાતમાં પ્રવેશે। હવે ગુજરાતમાં ચોમાસું પ્રવેશવાની તારીખ સામાન્ય રીતે 15 જૂન, 15 થી 30 જૂને 15 દિવસનો ગાળો એવો હોય છે કે ચોમાસું ધીરે ધીરે આખા ગુજરાતમાં છવાઈ જાય। સૌથી પહેલા દક્ષિણ ગુજરાત, ત્યારબાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો ભાગ, ત્યારબાદ સૌરાષ્ટ્ર થઈને કચ્છમાં ચોમાસું આખા ગુજરાતને બાનમાં લઈ લે। હવે અત્યારની જે સ્થિતિ છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે સામાન્ય રીતે સત્તાવાર જે ચોમાસું છે 15 જૂને શરૂ થતું હોય, પણ આ વખતે કદાચ 20 તારીખ પછી ચોમાસું ગુજરાતમાં પ્રવેશે। હવે આ તો થઈ સ્થિતિની વાત, પણ હવે સામાન્ય રીતે અત્યારની જે પરિસ્થિતિ છે તે મુજબ અરબ સાગર અને જે આ બંગાળની ખાડી છે, કોઈ અત્યારે અહીંયા કોઈ સાયક્લોનિક સર્ક્યુલેશન, ડીપ ડિપ્રેશન એવું કશું જોવા નથી મળી રહ્યું। સામાન્ય રીતે જો એવું કોઈ સિસ્ટમ બને તો એ ચોમાસાને વધારે ધક્કો મારે અને ચોમાસાને વધુ બળ મળી રહે, પણ અત્યારે એવી કોઈ સિસ્ટમ નથી અરબ સાગરમાં જોવા મળી રહી, નથી બંગાળની ખાડીમાં। આ છે માત્ર વરસાદી સિસ્ટમ। અત્યારે તમે જો કે આજે હવાની લહેરો છે અહીંયા તમને એક જ સ્થિતિમાં સ્થિર જોવા મળી રહી છે અને આ ચોમાસાની સિસ્ટમ છે। અત્યારે હવે જે મોન્સૂન કરંટ છે એ પણ થોડો ઠંડો પડતો જોવા મળી રહ્યો છે। બીજી તરફ શું થયું છે કે પાકિસ્તાનમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એક આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એની સાથે એક અહીંયા નાનું એક ડિપ્રેશન બન્યું છે અને એક અહીંયાથી મોન્સૂન ટ્રફ જાય છે, સાથે એક અહીંયાથી મોન્સૂન ટ્રફ થાય છે। એટલે આખી આ એક ટ્રફ કે જે ઉત્તર ભારતના જે ભાગો છે, ખાસ કરીને દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ સહિતનો જે વિસ્તાર છે ત્યાં સુધી એ સ્પર્શી રહ્યું છે। બીજી તરફ આ ભારતના ઉત્તર પૂર્વીય જે ભાગો છે એટલે હિમાચલ, ઉત્તરાખંડ સહિતના જે વિસ્તાર છે તેમાં ગઈકાલથી સ્થિતિ થોડી બદલાતી જોવા મળી રહી છે। આજના દિવસમાં એક અંદાજો એ લગાવવામાં આવી રહ્યો છે કે આજે સાંજ બાદ, રાત્રિના સમય બાદ જે હિમાચલ પ્રદેશ સહિતનો જે વિસ્તાર છે, પૂર્વ ઉત્તરનો જે ભાગ છે, ત્યાં વરસાદની સિસ્ટમ જોરદાર જામે એવી સ્થિતિ બની શકે, કારણ કે પાકિસ્તાનમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેની અસર અને આ ટ્રફની અસર જોવા મળી શકે। બીજી તરફ આ બાજુથી સૂકી હવા આવી રહી છે, એટલે આ બાજુથી જે ભીની હવા એટલે જે પવન ગતિ કરતો હોય અને જે ચોમાસું આગળ વધતું હોય તેને થોડું એ નબળું પાડે। એટલે અત્યારે એક અંદાજ એવો લગાવવામાં આવી રહ્યો છે કે સામાન્ય રીતે જે ચોમાસાની શરૂઆત હતી, જે કેરળમાં પણ 4 દિવસ મોડું પહોંચ્યું, એટલે ધીરે ધીરે હવે મુંબઈમાં પહોંચે અને ગુજરાતમાં પણ થોડું મોડું પહોંચે તેવી અત્યારે શક્યતા જોવા મળી રહી છે। આ તો હવે આ મોડલની વાત થઈ। પહેલા સેટેલાઇટ તસવીર પણ આપણે જોઈ લઈએ કે સેટેલાઇટ તસવીરમાં શું જોવા મળી રહ્યું। તો જે રીતે મેં તમને અહીંયા સમજાવ્યું, તમે જુઓ કે આ વરસાદી સિસ્ટમ છે। અત્યારે તમને બંગાળની ખાડીમાં પણ કોઈ સિસ્ટમ નથી જોવા મળી રહી, ના તમને અરબી સમુદ્રમાં જોવા મળી રહી છે, અને તમે આ ગુજરાતનો જે ભાગ જોઈ રહ્યા છો, ગુજરાતનો ભાગ સાવ કોરેકોરો જોવા મળી રહ્યો છે। હવે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। ફરી આપણે એ જ મોડલમાં જઈશું, એટલે તમે જુઓ કે અહીંયા તમને દક્ષિણનો જે ભાગ છે એ આખા ભાગમાં તમને વરસાદ જોવા મળી રહ્યો છે, એની સાથે આ જે ભાગ છે આખો પશ્ચિમ અને ઉત્તર પૂર્વના જે ભાગો છે ત્યાં પણ જોવા મળી છે, પણ દક્ષિણ ગુજરાતમાં તમને વરસાદનું અને આખો આ ગુજરાતનો આખો ભાગ તમે જોઈ લો, સાથે આ જે ઉત્તર ગુજરાત ભારતના જે ભાગો છે ત્યાં તમને અત્યારે વરસાદની કોઈ એવી સિસ્ટમ જોવા મળી રહી નથી। એટલે અત્યારે એક અંદાજ એવો પણ લગાવવામાં આવી રહ્યો છે કે હજુ જે ચોમાસું જોઈએ તેટલી ઝડપે આગળ નથી વધી રહ્યું, કારણ કે મુંબઈમાં 10 જૂને ચોમાસું સામાન્ય રીતે ટચ કરી જતું હોય, પણ આ વખતે હજુ સુધી ચોમાસાએ ટચ નથી કર્યું, એટલે હજુ પણ મુંબઈમાં 3 થી 4 દિવસ મોડું ચોમાસું પહોંચે અને ત્યારે ધીરે ધીરે ગુજરાતમાં ગતિ કરે તો હજુ પણ 20 તારીખ કે 20 તારીખ પછી પણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી શકે।